करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે આપણું ગુપ તિજ કિત વ્યસન। એમાંથી ગુપ ધાતુ આપણે પૂરો કર્યો। નિંદા અર્થમાં, જુગુપ્સા અર્થમાં। હવે પછી બીજો ધાતુ છે, 3 ધાતુ છે આ સૂત્રમાં। 7મા ક્રમે ગુપ। એમાં આપણે જે ગોપને દેખાય છે એ અર્થ આપણે નહીં કર્યો। આપણે જુગુપ્સા, નિંદા કરવું એ અર્થ લીધો છે, ઘૃણા કરવું। 8મા ક્રમે તીજ ઉપદેશ અવસ્થામાં જોઈએ, ઔપદેશિક અવસ્થામાં જોઈએ તો તી, ત, રસ્વ ઈ અને પછી જ, જ, છ અને જ। જબગડા 10 માહેશ્વર સૂત્રમાં 10મું સૂત્ર, યાની જ દેખાય છે આપણને એ ત્રીજો વર્ણ છે। જમાં રહેલો અ, જમાં રહેલો અ અનુનાસિક તો છે પણ સાથે સાથે અનુદાત્ત પણ છે। એટલે અનુદાત્ત ગીત આત્મનેપદમ, તો ત્યાં આપણને ધાતુ નિર્ણય પણ થઈ ગયો, એટલે કે ધાતુ આત્મનેપદી છે। નિશાને લખ્યું છે, તીજ નિશાને, એ અર્થ આપણે અહીંયા નહીં લઈશું। સામે તમને દેખાય છે સહન કરવું, તીક્ષ્ણ કરવું, ધૈર્ય રાખવું, આ બધા અર્થો જે છે હું તમને બતાવું છું પછી। ક્ષમા અર્થ લેવાનો છે, ક્ષમા। ક્યાં આપ્યું છે? પહેલા તો જરા આને તીજ સુધી આવી જઈએ અને પછી તિતિક્ષ અને પછી તિતિક્ષતે। તો તીજ સુધી તો આપણે રેગ્યુલર આવીએ છીએ કે અ જે છે એ ઉપદેશે અચ અનુનાસિકિત થી સંજ્ઞા થઈ જશે અની, તસ્ય લોપ અદર્શમ લોપ, એટલે તીજ બચશે। ત્યાં સુધી તો આપણે બરાબર છે। પણ પછી તિતિક્ષ, તેજય આપણે નહીં કરીએ, તેજયતિ પણ નહીં કરીએ, તેજયતે પણ નહીં કરીએ, તિતિક્ષતે કરીશું વિશેષતામાં। તો તીજ સુધી તો આપણે જાણીએ છીએ। હવે અર્થની દ્રષ્ટિએ જોઈએ તો ગુપ તિજ કિત વ્યસનમાં અહીંયા દેખાશે તમને તીજ ધાતુ ક્ષમા अर्थ में આવું લખ્યું છે, તો અહીંયા આપણે અર્થ ક્ષમા લેવાનો છે, માફ કરવું। ક્ષમા યાની માફ કરવું। તો આટલું જ રાખીએ, કિત પર પછી જઈશું। અને જ્યારે ક્ષમા અર્થ થાય તો જ આપણે સન પ્રત્યે લાગશે, બાકી નહીં લાગે, એ ખાસ ધ્યાન રાખવું। એ જ રીતે ગુપમાં પણ નિંદા અર્થ લઈએ તો જ સન લાગે, બાકી નહીં। તિતિક્ષ સુધી આવતા પહેલા
અષ્ટાધ્યાયી.com પણ આપણે નજર કરી લઈએ. તીજ. આ બાજુ ક્રમ જોઈએ તો 0-1 દેખાય છે, એ ગણનો ક્રમ છે. પ્રથમ ગણ, પહેલો ગણ. પછી 11-26 દેખાય છે, એ ધાતુ ક્રમાંક પહેલા ગણના. આમ તો આપણી પાસે 993 જ ધાતુ છે, એની સ્પષ્ટતા પણ છે. કૌમુદી ધાતુ લખ્યું છે, યાની સિદ્ધાંત કૌમુદી 971. અને 11-26 ક્રમ જે દેખાય છે એ અષ્ટાધ્યાયી.com જે છે એનો ક્રમ છે. પછી તમને તીજ જોવા મળશે, ત્યાં નીચે અનુદાત્તનું ચિહ્ન નહીં દેખાય. એ સ્વરાંકન હજી આમાં યાની કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હજી આવ્યું નથી. કેવી રીતે મૂકવું? અતીત જેવા કમ્પ્યુટર છે એમને, તો એ કેવી રીતે મૂકવું એ હજી આવશે, પણ આવશે ખરું. પછી ઉદ્ગાર ચિહ્ન છે, તો ત્યાં ખોલીએ આપણે. આ ચિહ્નને શું કહીશું? ઉદ્ગાર ચિહ્ન. તો ગુપ્તિજ કિદ્ભ્યઃ સન 3-1-5 ઇતિ અનેન અસ્માત ધાતોઃ, આ સૂત્રથી, ઇતિ અનેન યાની આ સૂત્રથી, અસ્માત ધાતોઃ, આ ધાતુને, અસ્માત ધાતોઃ એટલે આ ધાતુને, કયો તો કે તીજ ધાતુ. તમને ઉદ્ગાર ખોલતા દેખાય છે સ્ક્રીન ઉપર? ઓકે. તો અસ્માત, હા, અસ્માત ધાતોઃ યાની તીજ ધાતુ. ક્ષમાયામ, બરાબર છે. ક્ષમાયામ એટલું લખ્યું છે, એમાં બંને બાજુ ક્ષની આગળ ઉપર અને મ હલંત મની ઉપર એ બંને ચિહ્નો મૂક્યા છે. આ બધું શરૂઆતનું વસ્તુ છે, પણ કોઈએ નહીં ભણાવતું. એટલે જ્યારે પીએચડી કરવા બેસીએ છીએ, રિસર્ચ વર્ક કરવા બેસીએ છીએ, ત્યારે ક્યારે મુકાઈને શું હશે અને વગેરે ખબર જ નહીં હોતી. આ બધાની વાત સામાન્ય હોય. તો ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્ન, સિંગલ અને ડબલ. અહીંયા સિંગલ. ક્ષમાયામ, ક્ષ જે છે, ક્ષ એ વર્ણની પણ ઘણા બધાને ખબર નથી હોતી. ક્ષની વિદ્યાર્થીઓ તો ઠીક, પણ ભાષાના અધ્યાપકોને પણ મોટા ભાગનાને ખબર નથી હોતી. ક્ષ કયા બે વર્ણો છે, સંયોગ છે. એટલું જ નહીં, પણ આ વર્ણોનું ઉચ્ચારણ સ્થાન જે છે એની સાચી ઓળખ છે, એ સાચી ઓળખ પણ નહીં હોતી અધ્યાપકોને પણ. તો આપણા વર્ણો જે છે, કક્કો છે, મૂળાક્ષરો હોય. સંસ્કૃતમાં વિશેષ તો માત્ર એટલું જ છે કે માહેશ્વર સૂત્ર પ્રમાણે ક્રમ છે, અને એ ક્રમ માત્ર પ્રત્યાહાર માટે છે. બાકી તો વર્ણ માતૃકાનો જ પ્રયોગ કરવાનો છે, અને વર્ણ માતૃકા તો કોમન છે, સામાન્ય છે. નવું શું આવ્યું? તો કે માત્ર માહેશ્વર સૂત્ર, અને માહેશ્વર સૂત્રમાં માત્ર ક્રમ જ સૂત્ર પ્રમાણે. અને એ શાના માટે રાખ્યા છે સૂત્રો? તો કે પ્રત્યાહારની રીતે ચાલવા માટે, સંક્ષિપ્ત કરવા માટે. એટલે બાકી તો કંઈ નવું નથી. તો ક્ષમાયામ, ક્ષ જે છે, ક કકાર અને મૂર્ધન્ય સકારે આપણે આવવાનો છે આમાં.
એ બેનું મિશ્રણ છે, જેની સંયોગ છે. ઓકે. કનું ઉચ્ચારણ જોવા જઈએ તો કંઠ છે અને મૂર્ધન્ય સકાર કહીએ છીએ, એટલે એ તો એમાં મૂર્ધ આવી જાય છે. અચ્છા, બરાબર. ક્ષમાયામ અસ્મિન અર્થે, આ અર્થમાં, સ્વાર્થે એક છોગું છે ખાલી. સન પ્રત્યય વિધીયતે, સન તો આપણે કરતા આવ્યા છીએ, પણ સન લગાવવાથી પ્રકૃતિનો અર્થ બદલાઈ જતો નથી. સ્વાર્થે એટલે કે પ્રકૃતિ એટલે કે મૂળ અર્થ એટલે કે જે તીજ ધાતુનો અર્થ છે ક્ષમાયામ, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. બાકી કોઈ પણ પ્રત્યય લગાવીએ ધાતુને કે કંઈ પણ લગાવીએ તો અર્થમાં પરિવર્તન આવે છે, જેમ કે ઉપસર્ગ હોય. પણ અહીંયા સ્વાર્થે એમ કહ્યું છે, એટલે કે પ્રકૃતિમાં કોઈ અર્થ બદલાશે નહીં, જે હશે એમને એમ જ રહેશે. અન્ય શું અર્થે શું તુંનો અર્થ કરીશું આપણે પરંતુ. અન્ય શું અર્થે શું તું પરંતુ. સાથે એક બીજી વિશેષતા જો કે મેં આગળ કહી છે કે આ બધા જે પદો છે સંસ્કૃતમાં, પદો યાની અપદ કદી વપરાતું નહીં. સુપ્ત્યંતમ પદમ 14 કદાચ છે. સુપ્ત્યંતમ યાની 1 4 14 એટલે કે 1 4 14 સુપ્ત્યંતમ પદમ. તો પદ કોને કહેવાય? શુપ પ્રત્યય લાગે અને તિંગ પ્રત્યય લાગે અને સિદ્ધ થાય એને આપણે પદ કહીએ. બધી ભાષામાં પદ તો હોય જ, પણ આપણે વિશેષ રીતે પ્રક્રિયા કરીને પદ સિદ્ધ કરીએ છીએ. બાકી બધી ભાષાઓમાં આપણે સિદ્ધ જ છે, એમ સંસ્કૃતમાં પણ સિદ્ધ જ ગણી લેવાનું છે. પછી આ આવડશે એટલે. અપદનો કદી પ્રયોગ થતો નથી. કેમ? તો કે એમાં પ્રાણ જ નહીં હોતા. પ્રકૃતિ હોય છે પણ પ્રાણ નથી હોતા, પ્રત્યય નહીં હોતા, એટલે એના કારણે એનો ઉપયોગ થતો નથી, કારણ કે કામમાં જ નહીં આવવાના. અને જ્યારે પ્રાણ આવે છે ત્યારે ઋષિણામ પુનઃ અધ્યાનામ વાચમ અર્થો અનુધાવતી, જે બોલો એ થાય. આટલી પદમાં તાકાત છે, શક્તિ છે. જે બોલે એ થાય. વૈજ્ઞાનિકોને કેટલી બધી મહેનત કરવી પડે, બનાવવું પડે યંત્ર, કેટલો બધો ખર્ચ કરવો પડે તો કંઈક થાય. અહીંયા ખાલી બોલવાથી થઈ જાય, એટલી શબ્દ શક્તિ, ધ્વનિ તાકાત છે. અચ્છા, પણ પદમાં અપદમાં નહીં. તો આ બધા ઇતિ અને ઇત્યને અસ્માત ધાતો ક્ષમાયામ અસ્મિન અર્થે સ્વાર્થે સન પ્રત્યય, આ બધું જે છે ને બધા પદો કહીશું આપણે. સન પ્રત્યય વિધીયતે અન્ય શું અર્થે શું તું ચુરાદિ ગણવત રૂપાણી ભવંતી, આ બધા એક એક પદો થયા. હવે એ પદો તો બધી ભાષામાં હોય, પણ આપણી ભાષામાં વિશેષતા શું છે? વૈદિક ભાષાને બાદ કરતા લૌકિક અને વૈદિક આપણે બે સાથે લઈને ચાલીએ છીએ. તો બંને વચ્ચેનું અંતર એટલું છે કે વૈદિક ભાષા જે છે એમાં આપણે પદોનો ક્રમ, વર્ણોનો ક્રમ નહીં બદલી શકીએ. જે છે એમને એમ જ રાખવો પડે. એટલે તો વૈદિક મંત્રોને યાદ રાખવા માટે 8 પ્રકારની રીત પદ્ધતિ છે, જેથી એક પણ વર્ણ બદલાઈ ના જાય. જટાપાઠ, ઘનપાઠ, આ બધા જે છે પદપાઠ. અચ્છા, પણ લૌકિક સંસ્કૃતમાં આ પદોને આપણે ગમે ત્યાં મૂકી શકીશું. આ જે વાક્ય છે આખું ઇતિ અને ઇત્યનેથી માંડીને ભવંતી સુધીનું, આમ તો 2 છે. વિધીયતે ત્યાં ફૂલ સ્ટોપ છે, એટલે ત્યાં એક વાક્ય પૂરું થાય. પદોનો સમૂહ એટલે વાક્ય. તો અહીંયા 2 વાક્યો છે.
આ વાક્યોમાં રહેલા પદો જે છે એ પદોને આપણે ગમે ત્યાં મૂકી શકીશું, અર્થ બદલાશે નહીં. જેમ કે અન્ય શું અર્થે શું તું મૂક્યું છે, તું યાની પરંતુ. અન્ય અર્થમાં, બીજા અર્થોમાં ચુરાદિગણવત, ચુરાદિગણ 10મો છે, એની જેમ જ રૂપાણી ભવંતી, રૂપો થાય છે. પણ ગુપ્તિચકિદ્ભ્ય સન ત્યાં ક્ષમાયામ, ક્ષમા અર્થમાં આ ધાતુને સ્વાર્થમાં પ્રકૃતિમાં કોઈ પણ અર્થ બદલ્યા વગર સન પ્રત્યય લાગે છે. હવે જેવો સન પ્રત્યયનું ગ્રહણ લાગી ગયું, પ્રત્યય લાગી ગયો, એટલે બાકીની પ્રક્રિયા વધી જવાની. પહેલી બે પ્રક્રિયા, દ્વિત્વ કાર્ય સાથે અભ્યાસ કાર્ય, અને આટલું પૂરું થયા પછી મોટા ભાગે પ્રત્યય, પ્રકૃતિ પ્રત્યયનું કાર્ય યાની અંગ કાર્ય, અને છેલ્લે વર્ણ કાર્ય એટલે કે સંધિ કાર્ય. આટલું આપણે કરવાનું થાય. મોટા ભાગે અંગ કાર્ય કરી દઈએ તો આપણું કામ સરળ થઈ જાય છે. પછી તો પ્રત્યય જોડવાના થાય છે, અને જોડતા જોડતા વર્ણ કાર્ય જે છે એટલે કે સંધિ કાર્ય છે એ કરવાનું રહે છે. તો આ વાત થઈ માત્ર તીજ ધાતુ અર્થની દ્રષ્ટિએ. ક્ષમા અર્થ લઈશું, માફ કરવું, ક્ષમા કરવું, ભૂલને માફ કરવું, એ અર્થમાં તીજ ધાતુનો અર્થ શન પ્રત્યય લાગશે. હવે આપણે તિતિક્ષતે યાની તિતિક્ષ અંગ જે બને છે ત્યાં સુધી યાત્રા કરીશું, પ્રયાણ કરીશું. તો એની પહેલાં જે કોમન છે ત્યાં સુધી તો પહોંચી જઈએ ધીમે ધીમે. તો પહેલાં તો મૂળ લખતો જઈશ, કહેતો જઈશ, બતાવતો જઈશ. ખાલી મૌખિક કહેવાથી પણ આમાં મેળ આવે એમ નહીં. તો છે તીજ, નીચે અનુદાત્ત, ઉપર અનુનાસિક. આ ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે. સન લાગે ત્યારે સનાદિમાનો છે, ત્યારે ધાતુનો ધાતુ બનશે, અને તે બને છે તિતિક્ષ. અચ્છા, તો તીજમાંથી ઉપદેશે અજનુનાસિકિત, તીજ ધાતુ થઈ ગયો, ધાતુ સંજ્ઞા થઈ ગઈ, ધાતુ સંજ્ઞા થઈ ગઈ, તીજ. શન લાગે છે, ગુપ્તિચકિદ્ભ્યઃ શન. ન હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, તસ્ય લોપ દર્શન લોપ રહ્યો સ. શન લાગવાને કારણે દ્વિત્વ કાર્ય કરીએ, પણ સૂત્ર લગાવીને કરીશું. તો સંન્યંગોથી કરીશું તીજ, તીજ, અને પરમાં સ, પરમાં સ, દંત્ય સકાર કહીશું સન. આટલું કર્યા પછી બે નામકરણ થાય છે અહીંયા. પૂર્વો અભ્યાસ, પૂર્વો અભ્યાસ, આગલાવાળાને અભ્યાસ કહીશું, અને બંનેને ઉભે અભ્યસ્તમ, ઉભે અભ્યસ્તમ. તો પૂર્વ અભ્યાસમાં કાર્ય ચાલશે, અભ્યાસમાં કાર્ય ચાલશે. આ દ્વિત્વ કાર્ય થઈ ગયું. હલાદિહિ શેષ, બરાબર છે. એક હલને રાખી બાકીના જેટલા હલ હોય એને લોપ કરી દો. પણ અંદર રહેલ અજ હોય તો એને અડવાનું નહીં. તો તી છે, જ ગયો, લોપ થઈ ગયો. આને તો આપણો કોઈ ઉલ્લેખ કર્યો નહીં, એટલે તીજ, પરમાં સ.
પરમાં સ. આટલું થયું. તીજ. આટલે સુધી તો લગભગ આપણે જાણીએ છીએ. હવે કર્તરી શપ લાવવું હોય તો બરાબર છે, અને પાછળ લાવવું હોય તોય વાંધો નહીં. કર્તરી શપ લાવવું હોય તોય બરાબર, ન લાવવું હોય તોય વાંધો નહીં. આ પણ જાણીએ છીએ. પની હલંત્યમ સૂત્રથી શનિલશ પદ્ધતિ તેથી અને તસ્ય લોપ દર્શન લોપ રહ્યો. આ વિકરણ છે. ધાતુ પહેલા ગણનો છે, ભવાદી ગણનો છે, એટલે કર્તરી શપ. કર્તરી શપ. આગળ સ સનાદિમાનો છે. અહીંયા જે જ બેઠો છે, જ બેઠો છે, અને અહીંયા સ બેઠો છે. હવે આપણે આ ધાતુના મૂળ વિશેષ પર જઈએ છીએ. બરાબર છે. તો વર્ણોને ધ્યાન રાખવાનું છે. ખાસ વર્ણોને ધ્યાન રાખવાનું છે. શું વર્ણોને ધ્યાન રાખીશું? તો કે આ સ અને આ જ, જકાર અને સકાર, એ બેને જોવાના છે. અહીંયા તો માત્ર તો ગુણેથી જ પરરૂપ એકરૂપ થઈ જવાના છે, એટલે સનો સજ રહેવાનું છે. પણ આ જકાર અને સકાર વચ્ચે સંબંધ શું છે એને પહેલી વાર આપણે જાણીશું. પહેલાં સૂત્રમાં જતા રહીએ, પછી પાછા આમાં આવીશું અને પછી પરિવર્તન કરીશું. ચોહ કોહો, ચોહ કોહો, ચોહ કોહો. શું કે છે? ચોહો છે, ચોહ કે છે, ચોહો કુહુ. જોવા જઈએ તો છે બે પદો, કારણ કે અપદ તો વપરાય નહીં. અપદ વપરાય નહીં, બે પદ છે તો વર્ણો. પદ છેદ ચોહો, ચોહો ષષ્ઠી એકવચન, ષષ્ઠી એકવચનમ. આ ષષ્ઠી એકવચનમ જે ચોહો બન્યું છે, પણ કોનું બન્યું છે એ આપણા માટે ખૂબ જરૂરી છે. હિના અને અતીત, બાકીના તો કદાચ ખ્યાલ આવશે. ચોહો જે છે એમાં નામ કોણ છે અથવા પ્રાતિપદિક કોણ છે, સંજ્ઞા કોણ છે. એવી જ રીતે કુહુમાં પણ કોના રૂપ બન્યા છે. સુખમાં ભલે આપણે નથી ગયા હજી. અતીત, હિના, નહીં ખ્યાલ આવે. ચોહો દેખાય છે, ચોહો અહીંયા ષષ્ઠી એક વચન પણ અહીંયા કહી દીધું છે. બરાબર છે. સુપ પ્રત્યયો લાગ્યા છે, સુપમાં આપણે નથી પહોંચ્યા, પણ એ કોનું રૂપ બન્યું છે. જેમ કે રામસ્ય થાય તો એ કોનું છે? તો કે રામનું છે. એવી રીતે અહીંયા બે પદો છે, ચોહો કુહુ. તો આ ચોહો જે છે એ કોનું રૂપ ચોહો થયું છે? એમાં પ્રાતિપદિક કોણ છે, નામ કોણ છે, સંજ્ઞા કોણ છે? કારણ કે મેં મુખ્ય નામને તો જાણવું પડે ને, પછી એનું રૂપ થાય ને, પછી એ કાર્ય કરે. ભલે આપણને રૂપ ન આવડે સિદ્ધ કરતા, કારણ કે આપણે પહોંચ્યા નથી. નહીં ખ્યાલ આવ્યો. એ તો જાણે બરાબર. તો આ ચોહો જે છે એ કોનું રૂપ બન્યું છે, અને કુહુ
કોનું રૂપ બન્યું છે, આટલી જ આપણે વાત છે. પીના. હા સર, ચોહો એ ચૂનું બન્યું છે હમ અને કુહુ એ કુનું છે. બરાબર છે. ટેસ્ટ કરીએ. તો ટેસ્ટ કરવા માટે આપણે કંઈ આજે આપણે કરી રહ્યા છીએ રૂપ સિદ્ધિ નહીં કરીએ, પણ તમને સીધું યંત્ર આપી દઈએ છીએ. યંત્ર આપી દઈએ ને. શું દેખાઈ રહ્યું છે તમને? સંસ્કૃત અભ્યાસ દેખાય છે .in. ઓકે, તો આ વેબસાઇટ છે એક સંસ્કૃત અભ્યાસ .in. બરાબર, એમાં આવું નીકળશે. અને પછી સંસ્કૃત અભ્યાસ ભાષા અલગ અલગ છે, પણ આપણે તો સંસ્કૃત જ રાખીએ. અને અહીંયા નામ પદાની દેખાય છે ને, નામ એટલે સંજ્ઞા, સંજ્ઞા એટલે પ્રાતિપદિક. અને એમાં પછી અહીંયા રૂપાણી, રૂપમ રૂપે રૂપાણી, નપુંસકલિંગના રૂપો થાય, એની પર આવવાનું. પછી અહીંયા ઘણા બધા શબ્દો મૂકેલા છે, તમને ઢગલા બંધ દેખાશે. અને અહીંયા નીચે પાના છે, પેજ નંબર. પછી અગ્રિમમ લખે છે ને, લગભગ કેટલે પહોંચશે છેલ્લે 100 ઉપર પહોંચશે, 150 ઉપર પહોંચશે, જોવા પડે કેટલા છે. એ બધા જોવાની જરૂર નહીં. શું તો કે આપણે ચૂ કાં જોઈશું? મળશે જ નહીં, લગભગ ચૂ તો મળશે જ નહીં. પણ અહીંયા દેવનાગરી આમ લખે છે, અહીંયા આ જગ્યાએ, ત્યાં આપણે ચૂ મૂકી દઈએ. શું મૂકી દઈએ? ચૂ મૂકી દીધો, ચૂ. તો અહીંયા પણ અકારાંતમાં જ છે, પણ શરૂઆતમાં રામને પહેલા લીધા છે, મંગલાચરણ કર્યું છે. અકારાંત પુલ્લિંગ દેખાય છે ને. તો હવે આ સર્ચની નિશાની તો તમને ખબર છે. ચૂનું ચોહો બન્યું છે ષષ્ઠી એકવચન. બરાબર છે. તો એ આપણે સાચું છે કે કેમ? તો હવે અહીંયા આ ચના બધા ઘણા બધા નીચે આવી ગયા છે શબ્દો. એમાંથી એક બી લાગુ પડશે નહીં જોવા જઈએ તો. ઘણું બધું છે ખજાનો. તો આપણે સીધા શું કરીશું તો કે સંભાવિતા શબ્દાહ છે, પણ સંભાવિત રૂપ આવશે સંભાવિતાની શબ્દ રૂપાણી. દેખાય છે ને એના. તો ચૂ કર્યા પછી અહીંયા સંભાવિતાનીમાં જતા રહીએ. ઓકે, તો હવે શું દેખાયું તો કે શંભુ, તેનું શંભુ પુલ્લિંગ, ધેનું સ્ત્રીલિંગ, મધુ નપુંસકલિંગ, બહુ નપુંસકલિંગ ને સ્વયંભૂ નપુંસકલિંગ. આવું બધું દેખાયું. એમાંથી આપણને આ ટીક કર્યું છે, અહીંયા ટીક કર્યું છે. તો શંભુ પ્રમાણે પુલ્લિંગમાં આવા રૂપો થાય. તો આપણી પાસે શું હતું? ચોહ હતું. તો પંચમી ષષ્ઠી સરખા પ્રત્યય છે, પણ અર્થ અહીંયા ચોહો ચોહો તો બરાબર છે, પણ અર્થ જુદા થશે બંનેમાં. તો અહીંયા ષષ્ઠી છે, ચોહો થઈ ગયું, મળી ગયું સિદ્ધિ. ઓકે, એવી જ રીતે કુનું પ્રથમા એક વચન. તો હવે ત્યાં કુને ગોતવાની જરૂર નહીં, અહીંયાથી પણ આપણે કરી શકીએ. અહીંયા પ્રથમા એક વચન ચુહુ દેખાય ને, એવી જ રીતે કુહુ, પ્રથમા. ક્લિયર? એટલે કયું નામ છે કે પ્રાતિપદિક છે કે સંજ્ઞા છે, એ આપણા માટે ખૂબ જરૂરી છે. વ્યક્તિને નહીં ઓળખીએ તો પછી કાર્યને ક્યાંથી જાણીએ? પહેલાં તો વ્યક્તિને ઓળખવો પડે. તો ચોહો એ કોનું થયું? હવે ચૂનું ચોહો થઈ ગયું. અને પછી ચોહો કુહુ. હવે સાથે સાથે ચોહો થઈ ગયું તો ષષ્ઠી વિભક્તિ. આપણી ભાષામાં અર્થની દ્રષ્ટિએ કરીએ તો નામ હોય તો નોનીનું નામ, અને સર્વનામ હોય નામની જગ્યાએ વપરાય તો સર્વનામ, મારો મારી મારું.
તો રોરી રૂરા, રોરી રૂરા. આ બે આપણા ગુજરાતી અનુક્ય પ્રત્યય ષષ્ઠી વિભક્તિના. અહીંયા એક વિશેષ બીજો અર્થ છે. ષષ્ઠી સંબંધ છે, ડાયરેક્ટ કારક નથી. ડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ ક્રિયા સાથે જોડાય ને તો કારક કહીશું, અને ડાયરેક્ટ ક્રિયા સાથે, ધાતુ સાથે સંબંધ નહીં હોય તો એને કારક નહીં કહીએ. એવી રીતે ષષ્ઠી વિભક્તિ જે છે ડાયરેક્ટ ક્રિયા સાથે સંબંધ નથી. સંબંધ સાથે સંબંધ છે, ક્રિયા સાથે નથી. ઓકે. તો ષષ્ઠી વિભક્તિ જ્યાં જ્યાં આવે તો આપણી પાસે એક સૂત્ર છે. આપણી પાસે એક સૂત્ર છે શરૂઆતમાં, સંજ્ઞામાં. ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા. ક્યાંથી લઈએ ષષ્ઠી સ્થાને યોગા? અહીંયાથી લઈ લઈએ. 1-1-49 શરૂઆતમાં 1-1-49. ષષ્ઠી સ્થાને યોગા. શું કહે છે કે જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય, ચોહો થયું ને, ચોનું ચોહો થયું, તો એની જગ્યાએ કોઈકનો યોગ થવાનો છે એ જ જગ્યા પર. યાની ચોહો ચૂ તો થયું, પણ ચૂનો અર્થ હવે આપણે શું કરીશું એ જાણીએ છીએ. ચૂનો અર્થ શું કરીએ હિના? ચો. ચૂનો અર્થ ચોહો તો એ રૂપ થયું. ષષ્ઠી વિભક્તિ એક ચ વર્ગ, ચ વર્ગ. અને ચ વર્ગ એટલે શું? બરાબર છે. 5 ચ છ જ જ ય. આ 5 વર્ણોને શું કહીશું? શોર્ટમાં ચૂ કહીશું. આપણે સંસ્કૃતમાં ભગવાન પાણીની કેટલી બધી વ્યવસ્થા કરી આપી. અડધી માત્રા પણ ઓછી થાય તો કરવી. તો 5 ને પણ હજી શોર્ટ કરી નાખ્યા ચ વર્ગને, તો એને ચૂ કહી દો. ચૂ કહી દો તો 5. તો એ 5 નો અર્થ લેવો પડશે. બરાબર છે? 5માંથી કોઈ પણ, 5માંથી કોઈ પણ. તો ચોહો એટલે ષષ્ઠી વિભક્તિ વપરાય એટલે ષષ્ઠી પાછું કાર્ય એનું બતાવે છે, ડ્યુટી બતાવે છે. આમ તો સંબંધ છે, નોની નોના. આ પરિભાષા સૂત્ર છે. બીજી વિશેષ વ્યાખ્યા કરે છે પરિભાષા એટલે ષષ્ઠી વિભક્તિ નિર્ણય પરિભાષા. ષષ્ઠી વિભક્તિ નિર્ણય પરિભાષા. હું ધીમે ધીમે તમને આ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. કાયમ માટે આ આખા 3978માં જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનું પદ આવશે તો આ જ કરવાનું છે, સૂત્રમાં આવશે. એટલે પછી અહીંયા સ્થાને યોગા કહ્યું છે, એ જ ચોહો જે છે યાની ચૂ વર્ગની જગ્યાએ ચ છ જ જ યની જગ્યાએ કોનો યોગ કરીશું? તો જે સૂત્રમાં, એ જ સૂત્રમાં પ્રથમા વિભક્તિમાં જે પદ હોય એનો યોગ થાય, આવું કહેવા માંગે છે. સૂત્રેષુ વિદ્યમાનયા ષષ્ઠી વિભક્ત્યા, સૂત્રમાં રહેલ ષષ્ઠી વિભક્ત્યા યત્ર સંબંધસ્ય સ્પષ્ટમ જ્ઞાનમ ન ભવતિ. આમ તો સંબંધ જ બતાવે છે, નોની નુના કે રોરી રૂરા. તત્ર ષષ્ઠી વિભક્તિ સ્થાની નઃ, જ્યાં સંબંધ નહીં બતાવે, સંબંધસ્ય સ્પષ્ટમ જ્ઞાનમ ન ભવતિ, તો ત્યાં ઉચ્ચારણ પ્રસંગ નિર્દેશમ કરોતી. ટૂંકમાં યોગ કરવાનો છે. યોગ એટલે યોગ ખબર છે? ભગવદ્ ગીતામાં 18 અધ્યાયોના નામોમાં યોગ આવશે. જેમ કે શ્રી કૃષ્ણ, અર્જુન, વિષાદ યોગ પહેલો તો યોગ છે. 18 યોગ શબ્દ આવશે. યોગ એટલે કસરત નહીં. કસરતમાં પણ યોગ શબ્દનો અર્થ અલગ છે. 3 અર્થ થાય છે. યુજ આવશે આપણે આગળ.
જોડવું. યોગ એટલે યુજ ધાતુ છે, જોડવું. તો કસરતમાં પણ ધ્યાન તો આવે છે, યોગ આવે છે, આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરવું. અહીંયા જે પ્રથમ વિભક્તિમાં હોય એની સાથે જોડાણ યુજ કરીશું, યોગ કરીશું. એટલે કે ષષ્ઠી સ્થાને યોગા. શું કરીશું તો કે એની જગ્યાએ જે પ્રથમ વિભક્તિમાં હોય એને આપણે મૂકીશું. તો હવે ચોહકુહુ જે છે શું કરીશું તો કે ચુ બરાબર 5 અને પ્રથમ વિભક્તિમાં કોણ છે અહીંયા કુહુ એટલે ક વર્ગ. એ કુનું કુહુ બન્યું છે. પદ બનાવવું પડે ને અર્થ કરવા માટે, તો પ્રાણ પૂરવા પડશે ને. ઓકે, એટલે ક ખ ગ ઘ ને અંગ 5 થશે. પ્રથમ એક વચન છે તો આ પ્રથમ વિભક્તિમાં આવી ગયું. તો જે ષષ્ઠી વિભક્તિની જગ્યાએ જે પ્રથમ વિભક્તિમાં છે એને મૂકી દઈશું. પણ મૂકવામાં જેમ તેમ આડું અવળું નહીં, કારણ કે ચ વર્ગમાં 5 છે અને ક વર્ગમાં 5 છે. તો શું કરીશું? સૂત્ર જો આપ્યું હોય તો બરાબર છે કે નથી આપ્યું. સ્થાને અંતરતમઃ. નથી દેખાતું નહીં કે ગોતી કાઢીએ. વિના સ્થાને અંતરતમઃ કે બીજું કંઈ? એક 50 બાજુમાં જ બેઠું હતું ને, ષષ્ઠી સ્થાને યોગાની બાજુમાં જ બેઠું હતું. સ્થાને અંતરતમઃ એની આગલું ષષ્ઠી સ્થાને યોગા, એટલે 2 પકડાઈ ગયા આપણને. તો યોગ તો કરીએ જે પ્રથમ વિભક્તિમાં હોય, પણ જેમ તેમ આડું અવળું નહીં. તો શું કહે છે, કેવી રીતે યોગ કરીશું? સ્થાને યોગ્ય જગ્યાએ અંતરતમઃ. સ્થાને સપ્તમી એકવચન અને અંતરતમઃ પ્રથમા એકવચન. આ પણ પરિભાષા સૂત્ર થઈ ગયું. આદેશ ચયન નિર્ણય પરિભાષા. આદેશ, આ ષષ્ઠી સ્થાને યોગા તો આદેશ થયો. પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થશે. કોને છોડીને? જે ષષ્ઠીમાં છે એને છોડીને. તો હવે એ કેવી રીતે? તો કે સ્થાને અંતરતમઃ. સ્થાને અંતરતમઃ. સ્થાનીનઃ અનેકે આદેશા સંભવતી. સ્થાનીનઃ ચેત તેભ્ય સદૃશતમઃ આદેશ એવ વિધીયતે. જેમ કે હવે લખીને બતાવવું પડશે ને, સ્થાને અંતરતમઃ ને. અચ્છા, તો આપણી પાસે ચોહો ચુ છે બરાબર, ચ છ જ ઝ ય. આ બધા ષષ્ઠી વિભક્તિમાં છે. ચોહો છે. તો પ્રથમ વિભક્તિમાં કુહુ છે એટલે બરાબર કુ. તો ક ખ ગ ઘ અને અંગ બરાબર છે. તો સ્થાને અંતરતમઃ શું કે છે તો કે પહેલો હોય તો પહેલાની જગ્યાએ પહેલો, તો કે ચની જગ્યાએ શું કરી દઈશું? જે પ્રથમ વિભક્તિ, આ તો ષષ્ઠી વિભક્તિના છે બધા આર્યા. તો કુહુ છે પ્રથમ વિભક્તિમાં છે, એનો યોગ થઈ જાય. સ્થાને પાછો ષષ્ઠી સ્થાને યોગા, તો આદેશ છે પાછો, અને આદેશ છે એટલે શું કરશે? આ બધાને કાઢી મૂકશે ને, આ બધાને. અને એની જગ્યાએ પણ કોણ કોની જગ્યાએ બેસે? તો કે જે પહેલો ક્રમ હોય તો ત્યાં ચ હોય તો ક, છ હોય તો ખ, જ હોય તો ગ, જ હોય તો ઘ, ક ખ ગ ઘ, અને અહીંયા હોય તો અંગ. સ્થાને અંતરતમઃનો અર્થ આ થાય.
નહીં કે પછી ચની જગ્યાએ આપણે અંગ મૂકી દઈએ, ગમે તે મૂકી દઈએ, આવી રીતે નહીં, યોગ્ય સ્થાને મૂકવું. એટલે કે જે ક્રમ છે એ જ ક્રમમાં રાખવો. તો હવે આ ક્રમ જે છે એ ક્રમ તો આપણને ક્યાં મળશે? તો એ તો વર્ણમાતૃકામાં જ મળશે. માહેશ્વર સૂત્રમાં જોવા જઈએ તો નહીં મળે. એટલે આપણા માટે તો જ્યારે પ્રત્યાહારનો પ્રયોગ કરવાનો આવે ત્યારે માહેશ્વર સૂત્ર. પણ જેમ કે ચ વર્ગ કયો અને ક વર્ગ કયો, ચૂ ને કુ કહી દીધું, તો ત્યાં તો વર્ણમાતૃકા જ કામમાં આવી. એટલે ક્યાં શોર્ટ પડે છે એ આપણા માટે મહત્વનું છે. તો હવે આપણી પાસે જોહો કુહુ શું કે છે? હજી અર્થ સુધી નહીં પહોંચ્યા, અર્થ સુધી હજી નહીં પહોંચ્યા, નજીક આવી ગયા છીએ. જોહો કુહુ 8:2:30 સૂત્ર ક્રમાંક 8:2:30. હજી જરા ઉપર આવીએ. હા, અનુવૃત્તિ ઉપરથી કયા પદો ઉતરી આવ્યા છે? તો નંબર 1 ઝલી 26માં પડી છે. 8:2 એટલે છેક અંતિમ અધ્યાય. ત્રિપાદી અને સપાદ સપ્તાધ્યાયી ગણીએ તો આ સૂત્ર 2 છે. એટલે ત્રિપાદી થશે કે 7.25 થશે? આગળ મેં માહિતી આપી હતી ને, સપાદ સપ્તાહ અને ત્રિપાદી છે કે ગયું? આઠમો અધ્યાય ને પહેલો પાદ હોય તો 7.25, બીજા અધ્યાયથી ત્રિપાદી, તો આ ત્રિપાદીના છે. ઓકે. ઝલી અનુવૃત્તિ સપ્તમી એક વચન છે. આ ઝલી સૂત્ર ખોલવું હોય 8:2:26 અને આપણું 30 છે. પાછા આવી જઈએ. ઝલો ઝલી છે. એમાં ઝલી જે છે એ આપણે સાથે લેવાનું છે. આમ તો બે એકનો એક જ પ્રત્યાહાર છે, પણ ઝલહ એ પંચમી છે અને ઝલી એ સપ્તમી છે. એ આવશે ત્યાં જોઈશું આપણે. પણ એમાંથી ઝલી જે છે સપ્તમી છે, અને જેમ ષષ્ઠી સ્થાને યોગા કરીએ છીએ આપણે, એવી જ રીતે સપ્તમી વિભક્તિ આવે ત્યારે અર્થ શું કરીએ છીએ? જેમ કે અહીંયા ઝલી છે એ સપ્તમી છે, તો સપ્તમી વિભક્તિ વપરાય. આમ તો આધાર છે આપણા માટે ગુજરાતીમાં. માં પર રામે, રામમાં રામ પર, હસ્તે હાથ ઉપર. તો અહીંયા સંસ્કૃતમાં આપણે અષ્ટાધ્યાયીમાં સપ્તમી આવે તો શું કરીએ છીએ? પીના પરમાં હોય સપ્તમી. સપ્તમી વિભક્તિ હોય તો એના સ્થાને પરત એના વર્ણો પરમાં હોય તો આગલા વર્ણને ધ્યાન રાખવાનું અને પરમાં કોણ હોય એ જોવાનો વારો આવશે. તો ચોહુકુહુ તો આપણને ચ વર્ગના 5 અને ક વર્ગના 5, યાની ચ વર્ગની જગ્યાએ ક વર્ગ થઈ જાય, આટલો અર્થ આપણને નીકળે. પણ ક્યારે એ જરૂરી છે? ક્યારે આવું થાય? તો એ તો ક્યાં પડ્યું? અનુવૃત્તિમાં પડ્યું, ઉપર પડ્યું. તો કે છે ઝલનો સપ્તમી એક વચન ઝલી થાય. તો ઝલ બરાબર હવે પ્રત્યાહાર વગર મેળ નહીં આવે, પ્રત્યાહારના વર્ણો વગર મેળ નહીં આવે. જ ક્યાં શરૂ થાય છે માહેશ્વર સૂત્રોમાં?
કયા સૂત્રમાં શરૂ થાય છે? સાતમામાં તો યમંગણનામાં છે. આઠમામાં. આઠમામાં જવાઈ. ઓકે. તો ઉપર અને પછી લ ક્યાં આવે? લ ક્યાં આવે? હલમાં, 14માં. તો 8માંથી માંડીને છેલ્લે સુધીના બધા વર્ણો જલમાં આવે. તો ઉપર કેટલા બચી ગયા? ઉપર કેટલા બચી ગયા? તો કે અચ બચી ગયા 1 થી 4. પછી અંતસ્થ બચી ગયા પાંચમું ને છઠ્ઠું. હમ 4 અંતસ્થ બચી ગયા. હમ પછી કોણ બચ્યું? હ તો નહીં બચે, કારણ કે નીચે છે, હાલમાં છે ને, હ 14માં છે ને, એટલે હ તો આવી જવાનો. અનુનાસિક વર્ણ 5. અનુનાસિક 5. એટલાને આપણે ગ્રહણ કરવાના નહીં. નથી. ક્યાં? તો કે જલમાં. જલમાં. તો હવે જલ જો કે અહીંયા આપી દીધા છે, એટલે તમને બતાવી દઉં. પ્રત્યાહાર જલ. વર્ગ પ્રથમાહ, વર્ગ દ્વિતીયાહ, વર્ગ તૃતીયાહ, વર્ગ ચતુર્થાહ, કારણ કે 5 તો યમંગણનમ છે. અને ઉષ્માણ. આહત્ય બધા થઈને 24 વ્યંજનાની, ચતુર્વિંશતિ વ્યંજનાની. બરાબર છે. તો જલમાં હવે અહીંયા કોણ કોણ આવી ગયું એમ કે છે? તો વર્ગ પ્રથમ કહીશું ને, એક કહીશું, તો આપણે કેવી રીતે લઈશું? કચટ તપ. એક પહેલો એટલે કચટ તપ. વર્ણમાતૃકા પ્રમાણે જવું પડશે. વર્ગ દ્વિતીય એટલે શું કહીશું? ખચઠ તપ. ગજટ તપ તૃતીય. આમ તો માહેશ્વરમાં તો 10મું સૂત્ર તૃતીય છે, પણ મેળ નહીં પડશે. બે રીતે આપણે જાણીશું. વર્ગ ચતુર્થ કહીશું એટલે ક ખ ગ ઘ ખજડ તપ. અને ઉષ્માણમાં 4, જેને આપણે સલ કહીશું, પ્રત્યાહાર તરીકે સલ કહીશું. તો સ સ અને હ એ 4, અને બાકીના કેટલા? 5 5 5, 4 વાર એટલે ચોથા સુધી. 5 ચોક 20, 20 ને 4 24 થઈ ગયા જલમાં. અને આપણી પાસે જલી છે. હા, અનુવૃત્તિમાં જલી છે. તો જલ પ્રત્યાહારમાંના વર્ણો પરમાં હોય, આમ કેવું છે. સાથે બીજું પદ પણ મૂક્યું છે. અંતે. 8 2 ને 29, એટલે આનાથી આગલું જ ને, 8 2 29 વાળું. 29. સ્કોહો સંયોગાદ્યોર અંતે છે, એમાંથી અંતે લીધો છે. આપણને શું લાગુ પડશે આપણે પછી નક્કી કરીએ છીએ. આ સૂત્રો જે છે બધા ધીમે ધીમે પછી આપણે એને ક્રમ નક્કી કરી નાખીશું. આમાંથી અંતે લીધું, જલીમાંથી જલી લીધું ચોહકુમાં. તો આ 2 પદો અનુવૃત્તિ તરીકે લીધા, એમની જરૂર પડતી હતી. અધિકાર પદનો છે, અને પૂર્વત્ર સિદ્ધમ 8 2 1 થી શરૂ થાય, અને આ 8 2 30 છે, એટલે ત્રિપાદીના છે. ઓકે. અર્થ તરફ જઈએ. ચ વર્ગીય વર્ણસ્ય, ચ વર્ગના વર્ણો 5. પદાંતે અને અપદાંત. પદાંત અને અપદાંત એ બેની ખબર પડવી જોઈએ. પદાંત કોને કહેવાય અને અપદાંત કોને કહેવાય? પદાંત પદ પૂરું થઈ જાય એના અંતે, અને અપદાંત પદની અંદર, વચ્ચે, અંતે નહીં. ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે, નંબર 1. બરાબર ધ્યાન આપજો. ઉતનો અર્થ શું કરીશું? કે પછી. ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે, ચ વર્ગીય વર્ણસ્ય
ષષ્ઠી ચ વર્ગના વર્ણો પદાંતે, તો આપણી પાસે 5 છે ચ વર્ગના. ઉત કે પછી ઝલ વર્ણે પરે, ઝલ એટલે 24. કયા 24 ધ્યાનમાં રાખવાનું? વીજળીના ચમકારે 24 કયા? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, વર્ણ. બરાબર, 5 5. અને ઉષ્માણસલ એટલા પરમાં હોય, પછી હોય, પછી હોય તો ક વર્ગાદેશ, વર્ગ આદેશ કાઢી મૂકશે, આદેશ કાઢી મૂકશે. ક વર્ગાદેશ ભવતી, કોની જગ્યાએ? ચ વર્ગીય વર્ણની જગ્યાએ ક વર્ગના વર્ણનો આદેશ થઈ જશે. પણ શરત શું? તો કે શરત કે છે ચ વર્ગના વર્ણો પદના અંતે હોય અથવા ચ વર્ગના વર્ણ પછી પરમાં જલ વર્ણો આવતા હોય તો ચ વર્ગના વર્ણોનો ક વર્ગનો આદેશ, વર્ણોનો આદેશ થઈ જશે. આવું કે છે. ચોહકુહુ છે તો 2 વર્ણો છે ચોહકુહુ, પણ શું કહી જાય છે? પાછા આવીએ. પદાંતે વિદ્યમાનસ્ય, પદના અંતે રહેલ ચ વર્ગીય વર્ણસ્ય ક વર્ગાદેશ ભવતી, એ સીધી વાત છે. આપણને શું લાગુ પડે છે? આ 2 શરતો છે. અહીંયા 2માંથી 2 લાગુ પડે છે કે 1 લાગુ પડે છે? જોઈએ. પદાંતે વિદ્યમાનસ્ય પહેલા સમજી લો, પછી લાગુ પાડીએ. આ સૂત્ર શું કહે છે? તે ચોહકુહુ, ખાલી ચોહકુહુ તો કહી દઈએ તો આપણને સીધા 10 વર્ણો જ મળે. પણ એનું શું? તો કે જલી અંતે, અંતે 2 મળ્યા. તો પદાંતે વિદ્યમાન છે ચ વર્ગીય વર્ણ છે ક વર્ગાદેશા ભવતી, તો એમાં તો સીધું કહે છે કે પદના અંતે રહેલ ચ વર્ગના વર્ણો હોય તો સીધો ક વર્ગના વર્ણોનો આદેશ થઈ જાય. એવમેવ, તેમજ યસ્માત ચ વર્ગીય વર્ણાત અનંતરમ અવ્યવહિત રૂપેણ, તરત જ પછી, વચ્ચે કોઈ ઘૂસી ના જવો જોઈએ, વચ્ચે કોઈ. એવમ એવ, તેમજ યસ્માત ચ વર્ગીય વર્ણાત અનંતરમ, તરત જ પછી અવ્યવહિત રૂપેણ, યાની કે વચ્ચે એક પણ બીજો ઘૂસ્યા વગર તરત જ જલ પ્રત્યાહારસ્ય વર્ણ, 24માંનો કોઈ પણ અસ્તિ હોય, તસ્ય ચ વર્ગીય વર્ણસ્ય અપી, પણ ક વર્ગાદેશ ભવતી. આટલું આપણા માટે પૂરતું છે. ફરી પાછો કહી દઉં. નંબર 1, પદાંતે, બરાબર ધ્યાન રાખજો, ક્યાંક ને ક્યાંક કામ આવશે સંધિમાં. પદના અંતે રહેલ ચ વર્ગના વર્ણો હોય તો સીધા એને જે તે વર્ણ હોય, પહેલો હોય તો ચ વર્ગ હોય તો સીધો ક થઈ જાય, પહેલો સંબંધી સ્થાને અંતરતામાંથી, તો સીધા ચ વર્ગના વર્ણનો ક વર્ગના વર્ણનો આદેશ થઈ જશે. ખ્યાલ આવી ગયો? પણ ક્યાં? પદના અંતે હોય ત્યારે. તેમજ હવે બીજી શરત કે ચ વર્ગના વર્ણો પછી વચ્ચે તરત જ કોઈ પણ નહીં ઘૂસે અને એના પછી તરત જ જલ પ્રત્યાહારના 24માંનો કોઈ પણ વર્ણ આવશે તો ક વર્ગના વર્ણનો આદેશ થઈ જશે. આટલું ક્લિયર થયું? ચોહકુહુમાં કોઈને ના થયું હોય એવું? પહેલાં જરા સમય થવા આવ્યો છે, પણ હવે જરા તમારા દરવાજા દિવ્ય દ્રષ્ટિ આપી દો. કેમેરા ઓન કરી દો. ચોહકુહુ
એનો અર્થ સમજાયો પછી હું તમને ત્યાં લઈ જાઉં છું. સમજાયું હોય તો આપણને શું લાગુ પડશે? શરતો બે છે. ચોહો કુહુ ચ વર્ગના વર્ણો પદાંતે હોય, પદના અંતે હોય તો ચ વર્ગની જગ્યાએ ક વર્ગના વર્ણોનો આદેશ થઈ જશે. તેમજ આ ઉપરાંત પરમાં જલ એ જ ચ વર્ગના વર્ણો પછી તરત જ ઝલ પ્રત્યાહારના વર્ણો વચ્ચે કોઈ ના આવવા જોઈએ ઝલ સિવાય. તો ચ વર્ગની જગ્યાએ ક વર્ગના વર્ણોનો આદેશ થઈ જશે. નંદની, ડિપલ, વચ્ચે અચપણ નહીં હોવો જોઈએ. હે અચપણ નહીં આવે ને વચ્ચે. ના જ આવે ને, હમ. ના જ આવે ને. ઝલમાં જ ક્યાંથી આવે? હમ. આ સૂત્ર ચોહો કુહુ પહેલાં તો સમજાયું કેમ, તો પછી આગળ પેલામાં એલાવ કરું કે એ બે શરતોમાંથી કઈ શરત લાગુ પડે છે એ પછી કરીએ. પણ આ પહેલાં સમજાય તો પછી એ લાગુ પાડીએ ને. પડી ગયું છે. હિના, હજી 3 જણ અંધારામાં છે. માની લેવાનું સર્વાનુમતે બહુમતી ક્લિયર? ચોહો કુહુ અતીત. હા. હા, તો હવે જવું ક્યાં? આપણે જે કરવાનું છે ત્યાં. ઓકે, આપણી પાસે આટલે આવ્યા હતા ને, તી, તીજ, સ અને અ. હા. આટલું ક્લિયર ને? આટલે સુધી આવ્યા હતા. હા. પછી આપણી ગાડી અટકી ગઈ. નીચે ફરી લખી દો, ખીચડી ના થઈ જાય એટલા માટે. તી, તીજ, સ અને અ. આટલે સુધી આવ્યા હતા. હવે ચોહો કુહુને આપણે કામે લગાડવાનું છે. ચોહો કુહુને કામે લગાડવાનું છે. તો ચોહો કુહુ શું કહી રહ્યું હતું? વર્ણની જગ્યાએ ક વર્ણ. ક્યારે? ક્યારે? બે શરતો છે. ક્યારે કહું તો પરમાં જલ વર્ણ હોય ને કોની પરમાં? કોની પરમાં? ક વર્ણની પરમાં. પરમાં. બરાબર. હા. પરમાં કોણ હોય? જલ વર્ણ. જલ હોય. પછી એ એક શરત. બીજી શરત કે પછી બીજી શરત શું? જે પહેલી છે, પદાંતે. પદના અંતે કોણ રહેલું હોય? ચ વર્ગના વર્ણ. ચાલી ચ વર્ગના વર્ણ. તો શું થઈ જાય? ક વર્ગ. ક વર્ગના વર્ણોનો આદેશ થઈ જાય. થઈ જાય. થાય છે. ઓકે, તો હવે આ જે મેં લખ્યું છે આટલું સ્થિતિ દશાવીને બેઠી છે. ગ્રહણ, ચોહો કુહુનું ગ્રહણ લાગવાનું છે ને, એ ગ્રહણમાં પહેલા તો ચોહો કુહુ ચ વર્ગના વર્ણો ક્યાં છે? ચ. તી, તી, જ, સ, અ. તો જ ચ, તો કે આ હલંત જ. જ કયા વર્ગનો? ચ વર્ગ. ત્રીજો. ચ વર્ગના કયા ક્રમનો? ત્રીજો. ત્રીજો. ઓકે, તો પહેલી દ્રષ્ટિએ તો હવે કુહુ એટલે ક વર્ગનો પણ કયો લેવો પડે? ત્રીજો. ત્રીજો કયો આવે?
ગ ખ ગ ગ ગ ગ આવે. પણ ક્યારે? તો બે શરતો. એક પદાંતે ચ વર્ગ ચ વર્ગ હોય, ચ કા વર્ગ. પછી વ્યવધાન રહિત અવ્યવધાન. શું? જલ વર્ણ શું પરમાં, ચાલે જલ વર્ણ પરમાં હોય ત્યારે. તો આપણને આ જ જે છે ચ વર્ગનો, એ પદાંતે છે કે પછી પરમાં જલ છે? નિર્ણય કરો હવે. આ ચ વર્ગનો જ છે ત્યાં સુધી બરાબર, ગયે કરી નાખ્યો. હમ કરી નાખ્યો. પણ આપણી પાસે બે શરતો છે. ચ વર્ગનો વર્ણ પદાંતે હોય તો પણ થાય, અને જો પદાંતે નહીં હોય તો ચ વર્ગના વર્ણ પછી તરત જ જલ પ્રત્યાહારના વર્ણમાંનો વર્ણ આવતો હોય વ્યવધાન રહિત, તો એ બે શરતમાંથી આપણને અહીંયા કઈ શરત લાગુ પડે? પદાંતે ચ વર્ગ હે? પદાંતે ચ વર્ગ પદ કોને કહેવાય? પદ કોને કહેવાય? ઈતિજ હમ ઈતિજ તો એને પદ કહીશું? એને પદ કહીશું. અને પદ કોને કહેવાય? એટલે આખું લેવું પડે સ અને અ બંને? ના, પહેલા તો આપણે પદ કોને કહેવાય, અને અપદ એટલે જ મેં તમને શરૂઆતમાં કહ્યું પદ કોને કહેવાય અને અપદ કોને કહેવાય. એનું સૂત્ર છે આપણી પાસે 14 એટલે કે 1 4 14. સુપ્તિ અંતમ પદમ. શુપ પ્રત્યય લાગે અને તિંગ પ્રત્યય લાગે. આપણે સિદ્ધ કરીએ ને, અત્યારે ધાતુને સિદ્ધ કરીએ છેલ્લે તિતિક્ષતે. તિતિક્ષતે જ્યારે સિદ્ધ થશે ને ત્યારે પદ બનશે. ત્યાં સુધી આ પદ બનવાનું જ નહીં. ત્યાં સુધી એ પદ જ નહીં બનવાનું. આ ચોહો કુહુ જે છે, ચોહો કુહુ એ બે પદ છે. તો શું? તીજ સ અ પદ છે જ નહીં. પદ છે જ નહીં. પદાંતે હોય તો એક શરત. અહીંયા તો પદ આપણે કરી રહ્યા છીએ, પદ આપણે સિદ્ધ કરી રહ્યા છીએ, તો એ તો તિતિક્ષતે જ્યારે થશે ત્યારે પદ કહીશું. તો બીજી શરત શું આપણી પાસે? તો પદાંતે તો નથી જ. એટલે હું તમને એટલે તમે પદમાં અટવાયા કે પદ કોને કહેવાય. એ મેં કહી દીધું હતું કે પદ કોને કહેવાય અને અપદ કોને કહેવાય. ચ વર્ગની પરમાં જલ ચ વર્ગના વર્ણોની પરમાં જલ પ્રત્યય જલ વર્ગ. જલ હોય તો આપણી પાસે કયો વર્ણ બેઠો છે? જ પછી સકાર શકાર બેઠો છે. એ જલનો છે, જલ છે, એને જલ કહીશું. છે ઉષ્માક્ષરમાં આવે છે. હમ ઓકે, તો જલ છે તો આપણને શરત લાગુ પડશે, ચોહકું લાગુ પડશે. હા હા, તો શું કરી દઈશું? જનો સ્થાને અંતરતમ. કારણ કે ચ વર્ગના તો 5 છે, આ બાજુ ક વર્ગના 5 છે, બરાબર છે. તો ચ વર્ગનો જ ત્રીજો છે, તો ક વર્ગનો ત્રીજો ગ. ક્લિયર થઈ ગઈ ચોહકુહુ? હિના? હા સર. તો હવે શું થઈ જશે? તી તી પછી તી પછી તીતી પછી ગકાર તી ગ અડધો કે આખો? પરમાં સ, અડધો. પરમાં અ. બરાબર છે. હવે આગળ નહીં જવું, નહીં તો આ જતું રહેશે. વાંચીને આવ્યા હતા? જોઈ લો તો હે? જોઈ લો તો આમાંથી કોણે જોઈને આવ્યું હતું? પેલું સૂત્ર જ જોયેલું, પેલું તિતિક્ષતે વાળું. સૂત્ર તો બધા તૈયાર હતા, પણ આમાંથી સમજણ મહત્વની છે ને. હમ હિના જોયું તો નજર જ નહીં કરી. એ સિવાય બાકી ના કોઈને ટાઈમ જ નહીં મળતો ને.
મારા સિવાય. ચોહકુહુ, ચોહકુહુ. આગળ આ તો માત્ર તીજ પૂરતો છે, પણ જ્યાં જ્યાં આ પરિસ્થિતિ સર્જાશે, શું પદાંતે, પદાંતે ચ વર્ગના વર્ણો હોય તો પણ ક વર્ગના વર્ણોનો આદેશ થઈ જશે. કે પછી અપદાંતમાં પદના અંતે નહીં હોય, પણ શરત શું કે પાછળ ચ વર્ગના વર્ણો પછી પાછળ તરત જ જલમાનો કોઈ પણ બેઠો હોય, તરત જ તો બદલાશે કોણ? ચ વર્ગનો. પરમાં જલ છે, પણ સ્થાને અંતરતામાં પહેલો હોય તો પહેલો, બીજો હોય તો બીજો, ત્રીજો હોય તો ત્રીજો, ચોથો હોય તો ચોથો, પાંચમો નહીં જઈએ, છે જ નહીં ને જલમાં. બરાબર છે? ક્લિયર આટલું? તો માત્ર ચોહકુહુ આવ્યા. માત્ર આ ચોહકુહુ સમજાઈ જાય તો સૂત્ર પણ આપોઆપ સમજાઈ જાય, એટલે કે યાદ રહી જાય. સમજાઈ જાય એટલે કે યાદ રહી જાય. બરાબર ને? તો હવે ચોહકુહુ સૂત્ર પણ ભૂલાય નહીં. સાથે સાથે ક્રમ કયો? 8 2 30. આ ક્રમ એટલા માટે યાદ રાખવો જરૂરી છે કે અનુવૃત્તિમાં કોણ આવી રહ્યું છે. પાછળવાળા તો લઈ ના શકાય, ઉપર હોય એને જ લઈ શકીશું. તો આ ચોહકુહુમાં અનુવૃત્તિ કોણ આવી રહ્યું છે? જલી. અને અંતે આ જલી અને અંતે નહીં ખબર હોય તો ચોહકુહુ તો આપણને માત્ર 5 5, પણ શું એનું શું? તો એ તો જલીને અંતમાં પડ્યું, એ પદોમાં પડ્યું ને. જલો જલીમાંથી જલી છે, અને અંતેનું સૂત્ર એ પણ આવે છે ક્યાંક આગળ, બહુ વાર નહીં લાગે, એટલે ત્યાં પાછા યાદ કરશું. પણ અત્યારે માત્ર ચોહકુહુ શું કહેવા માંગે છે એ અર્થ આવડી જાય એટલે સૂત્ર પણ આવડી જાય, નંબર પણ યાદ રહી જાય. ક્લિયર? શીરો બન્યો કે પછી બીજું કંઈ બન્યું? ચાવવાની જરૂર નહીં પડે નહીં? મેથીના લાડવા. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો આ અંધારામાં છે એમને અંદરની ડિમ્પલ બાઉન્સર. સર વિડિયો ચાલુ કરીએ છીએ એટલે સર તમારો અવાજ નથી આવતો એટલે વિડિયો બંધ. હા, પણ તું ચાલુ કરે એટલે સંગીત ચાલુ થઈ જાય છે. ઓકે, ડિમ્પલ ખ્યાલ આવે છે કઈ? નહીં? હા યા ના? બાકી બધાને ક્લિયર? શિલ્પા? આમ તો આમ, નહીં તો આમ. ઓકે, બરાબર હતી. ચોહકુહુ માત્ર તીજ પૂરતું નહીં રાખવાનું. ના કે માત્ર તીજ પૂરતું નહીં, પણ જ્યાં જ્યાં તમે સંસ્કૃત જોશો ત્યાં સમજી જવાનું છે કે વાસ્તવમાં તો અહીંયા આ વર્ણ પડેલો છે, એનો આ થઈ ગયેલો છે. એ છૂટું પાડીએ ને ત્યારે, બાકી ભેગું હોય તો પાછું. એટલે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હજી આપણી પાસે 2 સૂત્રો આમાં કરીશું તો તિતિક્ષતે થશે. અત્યારે માત્ર તી ટીક થઈ, તી ટીક,
કોનું? તીતીજનું. ઓકે, બાકીનું કાલે કરીશું. સમાપન કરીશું ને? કોઈ પ્રશ્ન નહીં ને? સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. આટલો શીરો ઘૂંટી ઘૂંટીને કોઈ નહીં બનાવી આપે. હે અતીત? હા આટલો ઘૂંટી ઘૂંટીને